સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 11થમાં હું ઋષભ સર આપનું સ્વાગત કરું છું. યુનિટ 2માં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે યુનિટ 2માં છેલ્લા લેક્ચર્સમાં જોયું હતું કે મોડ રિસાયકલિંગ, કે કોઈ વસ્તુને ફેંકતા પહેલાં કે નવી વસ્તુ ખરીદતા પહેલાં જૂની વસ્તુઓ જે છે દુકાનદારોને પાછી આપવી, કે જેમાંથી આપણે નવી તૈયાર થયેલી વસ્તુ છે એનો ઉપયોગ કરી શકીએ, અને એ પણ પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી છે. તો આજે આપણે એ પાઠમાં આગળ જઈએ અને જોઈએ ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, કે પરત ફર્યા ગામડાના કારીગરો. જો ક્યારે પરત ફરે તો એની વાત જોઈએ. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો વિશાળ જથ્થામાં ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે એ લોસ ગુમાવી દે, ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, પોતાનો આર્થિક લાભ. અ હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરી, તો જે વિશાળ મુખ્યત્વે જે કેન્દ્રીકૃત કહી શકાય, સેન્ટ્રલાઇઝ, જે મુખ્ય એવી જે ફેક્ટરીઓ છે, કારખાનાઓ છે, એ વુડ ડિસઅપિયર, એ અદૃશ્ય થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ્ડ, તો તેઓની જગ્યા લેશે. તે વિલ બી રિપ્લેસ એટલે બદલાવ. તો તેની જગ્યાએ બદલાઈને આવશે. ફેક્ટરીઓ બંધ થશે તો તેની જગ્યાએ બદલાઈને આવશે અ સ્મોલર, એટલે કે નાના, એન્ડ કોમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ. સામાજિક બેઝ એટલે આધારિત, અને ફેસિલિટી એટલે સુવિધા ધરાવતા ઉદ્યોગો. સમાજની ઉપયોગી, સમાજની આધારિત, જે જરૂરિયાત ધરાવતા ફેસિલિટી, સુવિધાઓ આપતા ઉદ્યોગો છે એ આવશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન અમાઉન્ટ ઓફ હ્યુમન એફોર્ટ. અને કદાચ ધેર વિલ બી અ ડિક્લાઇન, ત્યાં આગળ કન્ટિન્યુઅસ ડિક્લાઇન, સતત ઘટાડો આવી શકે છે. ઇન અમાઉન્ટ ઓફ હ્યુમન એફોર્ટ, માનવીય પ્રવૃત્તિના જથ્થામાં. ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. કયા પ્રયત્નોમાં? તો કે પ્રોડ્યુસ, એ જે ઉત્પાદન કરે છે મટીરિયલ ગુડ્સ, ચીજ વસ્તુઓનું. ધેર બી કન્ટિન્યુઅસ ડિક્લાઇન. કારીગરો છે એ પરત ફરે ક્યારે? તો કે જો ફેક્ટરી તો બંધ થઈ ગઈ છે, પણ એની જગ્યાએ નાના અને સમાજને ઉપયોગી ધરાવતા ઉદ્યોગો, જરૂરિયાત ધરાવતા ઉદ્યોગો શરૂ થશે. એટલે યંત્રોની કામગીરી બંધ થઈ ગઈ તો ધેર વિલ બી કન્ટિન્યુઅસ ડિક્લાઇન. એને કારણે સતત શું થશે? ડિક્લાઇન, ઘટાડો થશે. ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફોર્ટ, માનવીય પ્રવૃત્તિના જથ્થામાં. નીડેડ, કે જેની જરૂર હોય છે ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, વસ્તુઓના ઉત્પાદન કરવામાં. હવે શું થશે? ઘટાડો થયો એટલે મહેનત, જે મશીન કામ કરતું હતું એની જગ્યાએ લોકો કામ કરવા લાગશે, એટલે જે પ્રયત્ન હતા મશીનના એ ઘટી ગયા. ધેન ધ કસ્ટમર મે બી સર્વ બેટર બાય લોકલ ઓનર. તો આનાથી ગ્રાહકોને મે બી, કદાચ, સર્વ બેટર, સારી સુવિધા મળશે બાય લોકલ ઓનર, પ્રાદેશિક માલિકો દ્વારા, એટલે કે સ્થાનિક ઉત્પાદકો, જેને આપણે કહી શકાય લોકલ ઓનર, સ્થાનિક ઉત્પાદકો દ્વારા સારી વસ્તુઓ મળશે. એન્ડ ઓપરેટર, અને જે સંચાલકો છે ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, ઉત્પાદન કરતી વસ્તુઓના દુકાનદારો, આ બંને ગ્રાહકોને સર્વડ બેટર, સારી સેવા પૂરી પાડશે. ફેક્ટરી તો બંધ થઈ ગઈ છે એટલે કોનું મહત્ત્વ વધશે? તો કે લોકલ ઓનર અને જે નાની મેન્યુફેક્ચરિંગ શોપ છે એનું મહત્ત્વ વધશે, કે જે ગ્રાહકોને ખુશ રાખવા, ગ્રાહકોને સારી સેવા આપવા માટે સારા પ્રયત્ન કરશે. તો ધ કસ્ટમર મે બી સર્વડ, ગ્રાહકોને સારી સુવિધા મળશે બાય લોકલ ઓનર, સ્થાનિક ઉત્પાદકો દ્વારા, એન્ડ ઓપરેટર, એટલે કે સંચાલકો દ્વારા, ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, કે જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ધસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ અ સેન્ટ્રલાઇઝ. આમ જે ફેક્ટરીઝ, કારખાનાઓ છે, વિલ બીકમ અ ડિસેન્ટ્રલાઇઝ, એ મહત્ત્વ વિનાના બની જશે. ડિસેન્ટ્રલાઇઝ એટલે કે મહત્ત્વ વિનાના બની જશે.
એન્ડ નેચરલી ટેલેન્ટેડ અને જે પ્રાકૃતિક રીતે બુદ્ધિશાળી છે એવા, નેચરલી એટલે પ્રાકૃતિક રીતે જે બુદ્ધિશાળી છે તેવા વિલેજ ક્રાફ્ટ વર્કર, ગ્રામ્ય કક્ષાના જે કારીગરો છે, વિલ બી બેક, એ પાછા આવશે વિથ અ બેંગ, ખૂબ જ સફળતા સાથે. બેંગ મીન્સ સક્સેસનો સમાનાર્થી તમે લઈ શકો. ધ ફેક્ટરીઝ વિલ બીકમ અ ડિસેન્ટ્રલાઇઝ, કારણ કે ગ્રાહકોને કોણ સેવા પૂરી પાડવાના છે? લોકલ ઓનર, એટલે કે સ્થાનિક સંચાલકો અથવા તો સ્થાનિક ઉત્પાદકો અને ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, અને જે નાની નાની વસ્તુનું ઉત્પાદન કરે છે એવી દુકાનદારોના માલિકો છે એ સેવા પૂરી પાડશે, એટલે કારીગરોની જરૂર પડશે. કારણ કે ધ ફેક્ટરીઝ વિલ બીકમ અ ડિસેન્ટ્રલાઇઝ, કારણ કે કારખાનાઓ છે એ કેવા બની ગયા છે? તો કે મહત્વ વિનાના બની ગયા છે. એટલે જે નેચરલી ટેલેન્ટેડ, જે પ્રાકૃતિક રીતે જે ટેલેન્ટેડ અથવા તો હોશિયાર છે એવા વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, ગ્રામ્ય કક્ષાના કારીગરો છે, વિલ બી બેક, એ પાછા આવશે વિથ અ બેંગ, ખૂબ જ સફળતા સાથે, અને આઉટ ઓફ ટેકનોલોજી જે છે એમાં કંઈક નવીનતા લાવવાનો પ્રયત્ન કરશે. ચોથું જોઈએ કે ઓટોફેબના લીધે શું ફાયદો થયો છે? તો કે સ્વાસ્થ્ય ક્ષેત્રની વાત. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી પ્રાથમિક સારવાર. મેડિકલ એટલે વૈદ્યકીય, જે આપણે દવાખાના કહીએ છીએ, હોસ્પિટલ્સ, એની સારવાર. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ, થોડા જ સમયમાં જે આધુનિક તકનિક છે વિલ શ્રિંક, એ બનાવશે વસ્તુઓ, શ્રિંક એટલે તૈયાર કરવું, કે એ તૈયાર કરશે નેનો સ્ટ્રક્ચર લેવલ, એકદમ સૂક્ષ્મ કક્ષાની. નેનો સ્ટ્રક્ચર એટલે કે સૂક્ષ્મ, અને લેવલ એટલે કક્ષાના જે સાધનો છે એ તૈયાર કરશે. ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે આમ પછી જે સાઇઝ, કદ હશે ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, નવા ઉત્પાદિત થયેલા સારવારના જે સાધનો છે એનું જે માપ છે, વિલ બી નો બિગર, એ ખૂબ જ મોટું નહીં હોય દેન અ ડ્રગ મોલેક્યુ, કોઈ ઔષધિના પરમાણુ કરતાં. બરાબર? ડ્રગ એટલે દવા, અને મોલેક્યુ એટલે પરમાણુ, અણુ, જેને આપણે કહીએ છીએ, એનાથી મોટા નહીં હોય. ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર, ઓટોફેબને કારણે જે કદ છે નવા ઉત્પાદિત થયેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે સારવાર માટેના જે સાધનો છે એનું, વિલ બી નો બિગર, એનું કદ નહીં મોટું હોય, તેના ડ્રગ મોલેક્યુ, કોઈ દવાઓના પરમાણુ કરતાં. ભવિષ્યમાં કદાચ શક્ય બનશે ઓટોફેબને કારણે. શું? ઇટ વિલ બી પોસિબલ, ભવિષ્યમાં કદાચ શક્ય બનશે ટુ રીકન્સ્ટ્રક્ટ, ફરીથી ઉત્પાદિત કરવાનું, રેટિફાઈ એટલે કે ખૂબ જ સક્ષમ એવા ટિશ્યુઝ, એટલે કે સજીવ કોષોનું, શરીરની અંદર રહેલા જે કોષ હોય છે, સજીવ કોષ, તો એ સાયન્સને કારણે અથવા ઓટોફેબ ટેકનોલોજીને કારણે ઇટ વિલ બી પોસિબલ, એ શક્ય બનશે ટુ રીકન્સ્ટ્રક્ટ, કે ફરીથી ઉત્પાદન કરી શકશું, રેટિફાઈડ એટલે એકદમ મજબૂત એવા ટિશ્યુઝ, સજીવ કોષોનું, એન્ડ ઇવન, અને કદાચ રિવર્સલ ઓફ મેચ્યુઅર ટિશ્યુ ડીકે, અને જે રિવર્સલ એટલે કે જે પુનઃ રીતે ઉત્પાદિત થઈ શકે એવા જે મેચ્યુઅર ટિશ્યુ, એટલે કે જે સંપૂર્ણ રીતે વિકસિત થઈ ગયેલા છે એવા સજીવ કોષોને ડીકે, એનો નાશ પણ કરી શકશું, વિલ બી ડન, ભવિષ્યમાં. બરાબર? અથવા એના મૂળ સ્વરૂપમાં એને લઈ જવાનું શક્ય બનશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. ધ એક્સટેન્શન એટલે વધારો થશે, હ્યુમન લાઈફ, માનવીય જીવનના, સ્પેન એટલે કે સમય, વર્ષમાં, વિલ કન્ટિન્યુ એટલે કે ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ, માણસના વર્ષ, ઉંમરના જે એક્સટેન્શન, વધારો છે, વિલ કન્ટિન્યુ, એ સતત
વધતું રહે છે. તો અહીં સ્પેન એટલે વર્ષ, જેને આપણે જીવનકાળ કહીએ છીએ. તો માનવીના જીવનકાળમાં પણ વધારો થશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જે સ્વાસ્થ્ય છે વૃદ્ધ લોકોનું વિલ ઇમ્પ્રૂવ, એમાં પણ સુધારો થશે. ઇટ ઇઝ લાઇકલી, તો એવું લાગશે, ધેટ પીપલ, કે લોકો, વિલ ગેઇન, મેળવી શકશે, અ એબિલિટી, એક સક્ષમતા, ટુ પેઇનલેસલી, કોઈ પીડા વગરની, રીડિઝાઇન, કોઈ પીડા વગરનું રીડિઝાઇન, અને તૈયાર કરી શકશે ધેર બોડીઝ, તેના શરીરને. ઇટ ઇઝ લાઇકલી ધેટ, આ વાંચું તેવું લાગે છે કે પીપલ વિલ ગેઇન ધ એબિલિટી, લોકો છે એ મેળવી લેશે, ગેઇન એટલે મેળવવું, તો લોકો મેળવી લેશે સક્ષમતા, ટુ પેઇનલેસલી ડિઝાઇન, કોઈ પીડા વગરના જીવનની તૈયારી કરશે, ધેર બોડીઝ, અને એ પ્રમાણે તેના શરીરની એ રચના કરશે. તો એવા પીડારહિત જીવનની સંકલ્પના વ્યક્તિ છે એ સાર્થક કરી શકે તેવી સક્ષમતા એ ભવિષ્યમાં મેળવી શકશે. કોને કારણે? તો કે ઓટોફેવ ટેકનોલોજીને કારણે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ, તો આ બંને અસર છે ઓફ સચ ચેન્જીસ, કે જેના કારણે આવનારો બદલાવ કુડ બી ડ્રામેટિક, ખૂબ જ મહત્ત્વનો હશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે કે આ જે જોડાણ ઉપર ત્રીજી, ચોથી, પહેલી, બીજી, આ ચારેય બધી અસરો છે ઓફ સચ ચેન્જીસ, કે એની અસરો છે એનાથી બદલાવ આવશે, એન્ડ ધેટ કુડ બી ડ્રામેટિક, અને એ બદલાવ જે જીવનમાં આવશે એ ખૂબ જ મહત્ત્વનો હશે. ઇટ ઇઝ બિલીવ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, થોડા વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, નાના એવા પર્વતની ટોચ ઉપર રહેતો જે કોમ્યુનિટી, જે આખો સમાજ છે, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એ આત્મનિર્ભર બનશે. કોને કારણે? ઓટોફેવ ટેકનોલોજીને કારણે, જે હમણાં ખૂબ જ પ્રચલિત બન્યો છે, સેલ્ફ સફિશિયન્ટ, આત્મનિર્ભર. તો આને કારણે કદાચ પર્વતના લોકો કે જે સુખ સુવિધાથી વંચિત હતા, જેને કોઈ ટેકનોલોજી સાથે લેવા દેવા નથી અથવા તેની સુધી પહોંચી નથી, તો એવા લોકો થોડા વર્ષો પછી માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, પર્વત ઉપર રહેતો જે આખો સમાજ છે, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એ આત્મનિર્ભર બનશે, વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, આ પ્રકારના સાધનોથી. કલેક્શન એટલે સંગ્રહ, અને ફેબ્રિકેટર્સ એટલે સાધનો. આ પ્રકારના સાધનોના સંગ્રહથી, એન્ડ સોલર પાવર જનરેટર, અને એ સૂર્ય શક્તિથી ચાલતા જનરેટરનો ઉપયોગ કરતા પણ થશે. શું કહે છે કે પર્વત ઉપર રહેતો સમાજ કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, આત્મનિર્ભર બનશે, વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર, આ પ્રકારના એ લોકો સંગ્રહ કરશે, ફેબ્રિકેટર્સ એટલે સાધનોનું, કે જે ઉત્પાદિત થયા છે ટેકનોલોજીને કારણે, એવા સાધનોનો સંગ્રહ કરશે, એન્ડ અ સોલર પાવર જનરેટર, અને એ ભવિષ્યમાં સૂર્ય ઉર્જાથી ચાલતા જનરેટરનો ઉપયોગ કરતા પણ થશે. કારણ કે પર્વત છે તો ત્યાં સોલર પાવર સરળતાથી લોકોને મળી શકે છે. ઓકે, આગળ જઈએ. એન્ડ એઝ ધ મેથડ ઓફ ઓટોફેવ એડવાન્સ, આમ જે તકનીકી છે ઓટોફેવ, આ યાંત્રિકરણની એડવાન્સ્ડ, એમાં સુધારો આવ્યો છે. તો એને કારણે ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ, જે કાચા સામાનનું સ્વરૂપ છે, વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એ મહત્ત્વ વગરનું બની જશે. ધ મેથડ્સ ઓફ ઓટોફેવ એડવાન્સ, આ જે યાંત્રિકીકરણની પદ્ધતિમાં જે એડવાન્સ સુવિધા થઈ છે, અથવા તો એમાં જે વિકસિતપણું આવ્યું છે, એને કારણે ધ ફોર્મ એટલે સ્વરૂપ, રો મટીરિયલ્સ એટલે કે કાચી સામગ્રીનું જે સ્વરૂપ છે, વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એ મહત્ત્વ વિનાનું બની જશે. સોફેસ્ટિકેટેડ ઓટોફેવ મશીન્સ, ખૂબ જ વિકસિત થયેલા, સોફેસ્ટિકેટેડ એટલે ખૂબ જ વિકસિત થયેલા, અદ્યતન જેને આપણે કહીએ, એવા ઓટોફેવ મશીન, યાંત્રિક સાધનો, વિલ બી કેપેબલ, એ એટલા સક્ષમ હશે કે રીએરેન્જિંગ,
એ પુનઃગોઠવણ કરી શકશે મોલેક્યુલર સ્ટ્રક્ચર, પરમાણુ માળખાનું. ટુ જનરેટ અને તૈયાર કરી શકશે એની ઓબ્જેક્ટ, કોઈ પણ વસ્તુને, ફ્રોમ ધેમ, એમાંથી. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, અદ્યતન એવા આધુનિક યંત્ર છે, વિલ બી કેપેબલ, એ એટલા સક્ષમ હશે કે રીએરેન્જિંગ, એ ગોઠવણ કરી શકશે મોલેક્યુલ સ્ટ્રક્ચર, પરમાણુ જે સ્ટ્રક્ચર, આખું જે ગોઠવણ છે એનું, એન્ડ ટુ જનરેટ, અને પછી તૈયાર કરશે એની ઓબ્જેક્ટ, કોઈ પણ વસ્તુને, ફ્રોમ ધેમ, એમાંથી. એક્ઝામ્પલ તરીકે પ્લાસ્ટિક મિલ્ક જગ, પ્લાસ્ટિકનો દૂધનો જે જગ હોય એ, એન્ડ લાસ્ટ નાઇટ પંચર કાર ટ્યુબ, અને છેલ્લી રાત્રે પંચર થયેલી કારની ટ્યુબ, કુડ બી મોલેક્યુલ, એના પરમાણુ માળખાની રીએરેન્જડ, એ રીતે ગોઠવણ કરવામાં આવે, ટુ ગેટ, કે જેથી મેળવી શકીએ અ ન્યૂ ટેબલ લેમ્પ, એક નવો ટેબલનો લેમ્પ. તો આ કોના કારણે શક્ય બન્યું છે? તો કે ઓટોફેબ ટેકનોલોજીને કારણે. કે પ્લાસ્ટિક મિલ્કનો જગ અને ગઈ રાત્રે પડેલા પંચર થયેલી કાર ટ્યુબને કુડ બી મોલેક્યુ, અને એવી રીતે ગોઠવણ, પરમાણુ ગોઠવણ, મોલેક્યુલરલી એટલે શું થાય? પરમાણુ ગોઠવણ કરવામાં આવે, રીએરેન્જ, એની પરમાણુ ગોઠવણ કરવામાં આવે, એન્ડ ગેટ, અને આપણે તૈયાર કરી શકીએ છીએ અ ન્યૂ ટેબલ લેમ્પ, એક નવો ટેબલ લેમ્પ. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. ખૂબ જ અદ્યતન રીતે ઇમ્પ્રુવડ, વિકસિત થયેલી ઓટોફેબ ટેકનોલોજી, યાંત્રિક તકનીકી, વિલ પરહેપ્સ, કદાચ, એબલ ટુ મીટ, પૂરી કરી શકશે ઓલ અવર મટીરિયલ ડિઝાયર, આપણી બધી જ મટીરિયલ એટલે ભૌતિક, અને ડિઝાયર એટલે ઈચ્છાઓ. શું કહે છે? હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, ખૂબ જ વિકસિત થયેલી આધુનિક તકનીકી, યાંત્રિક તકનીકી, વિલ પરહેપ્સ, કદાચ, એબલ ટુ મીટ, એ સક્ષમ બનશે ઓલ અવર મટીરિયલ ડિઝાયર, કે આપણી બધી જ ભૌતિક સુવિધાઓ પૂરી કરી શકશે. ધ ફ્રીડમ્સ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ, અને આમ જે આ સ્વતંત્રતાનું જે પરિણામ છે, ફ્રોમ ધીસ એચિવમેન્ટ, અને એની સિદ્ધિ જે આપણને પ્રાપ્ત થઈ છે, વિલ બ્રિંગ, એ કદાચ લાવી શકશે અ ગોલ્ડન એજ, એક સુવર્ણ યુગ, ઓફ આર્ટ, કલામાં, મ્યુઝિક, સંગીતમાં, એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, અને વૈજ્ઞાનિક સંશોધનનો એક સુવર્ણ યુગ લાવી શકશે. સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક, અને ડિસ્કવરી એટલે સંશોધન. તો જે ધ ફ્રીડમ રિઝલ્ટિંગ, આજે સ્વતંત્રતાનું પરિણામ આપણને જે મળ્યું છે ઓટોફેબને કારણે, ફ્રોમ ધીસ એચિવમેન્ટ, તો આ સ્વતંત્રતાના પરિણામને કારણે આપણને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકશે, એન્ડ વિલ બ્રિંગ, એ લાવી શકશે અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, એક સોનાનો સુવર્ણ યુગ, તો કે કલામાં, મ્યુઝિક, સંગીતમાં, એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, વૈજ્ઞાનિક સંશોધનમાં એક નવો સોનાનો યુગ લાવી શકશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ એક સાફ પ્રશ્ન છે, ઓપન ક્વેશ્ચન, એક ચોખ્ખો સવાલ છે, ઇઝ વેધર, કે શું પીપલ, લોકો, વોન્ટ સચ ફ્રીડમ, શું લોકોને આ પ્રકારની મુક્તિ જોઈએ છીએ, એન્ડ વિલ રિજોઇસ, અને શું તે લોકો રિજોઇસ, આનંદ મેળવી શકશે, ઇન ઇટ, આ પ્રકારના વાતાવરણમાં. ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, આપણે એવું જોયું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, આપણે જોયું છે કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વી વોન્ટ્સ, આપણને સાચી જે આત્મસંતોષ છે એ કમ્સ નોટ, એ નથી આવતું ગેટિંગ વોટ વન્ટ્સ, આપણે જે ઈચ્છીએ છીએ તેનાથી, પણ કેવી રીતે આવે છે? બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, તેના માટે આપણે કાર્ય કરીએ તો. ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, ખૂબ જ આત્મસંતોષ, જે મનને રાહત આપે કે નહીં આ મેં કાર્ય કર્યું છે, એ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, એ જે મહત્ત્વનો આત્મસંતોષ છે, કમ્સ નોટ,
ફ્રોમ ગેટિંગ વોટ વી વોન્ટ. એ નથી આવતો કે આપણે ફક્ત ઈચ્છીએ કે મને મળી જાય, બટ ફ્રોમ પણ ત્યાંથી આવે છે વર્કિંગ ફોર ઇટ, જો તેના માટે આપણે કાર્ય કરીએ. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ એ ખૂબ જ મહત્ત્વનો અથવા ખૂબ મોટો પડકાર છે જેનો ફેસિંગ સામનો કરી રહ્યું છે હ્યુમેનિટી, આ માનવ જાતિ, અથવા તો આપણે સામનો કરવાનો છે માનવ જાતે એઝ વી પ્રોસીડ, જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ઇન્ટુ એજ, એક યુગમાં ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. કયા યુગમાં? તો કે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. ઇઝ ટુ ફાઇન્ડ, તો એમાં આપણે શોધવાનું છે અ મિનિંગફુલ યુઝ, આપણો મિનિંગફુલ યુઝ, કે જેથી આપણે એનો સાર્થક ઉપયોગ કરી શકીએ ફોર અવર સેલ્સ, આપણા પોતા માટે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ, આપણે સૌથી મોટો પડકારનો ફેસિંગ સામનો કરવાનો છે એઝ, કે જ્યારે વી પ્રોસીડ, આપણે આગળ વધી રહ્યા છીએ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. કયા યુગમાં? તો કે આપણે આગળ વધી રહ્યા છીએ એક યુગમાં ઓટોમેટેડ ફેબ્રિકેશન, કે જ્યાં સ્વયં સંચાલિત રીતે વસ્તુઓનું ઉત્પાદન થશે. એન્ડ ઇઝ ટુ ફાઇન્ડ, અને એમાં આપણે શોધવાનું છે અ મિનિંગફુલ યુઝ, સાચો ઉપયોગ, કે એમાંથી જે વસ્તુઓ બને છે એનો મિનિંગફુલ યુઝ, સાચો ઉપયોગ આપણે કરવાનો છે ફોર અવર સેલ્સ, આપણા પોતા માટે અથવા આપણા પોતાના માટે. તો મિત્રો, દેટ ઇઝ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જે આપણે આજે અનુભવી રહ્યા છીએ. તો આમ આ બીજું યુનિટનો જે રીડ 1 છે એ અહીં પૂર્ણ થાય છે. આપ ખાસ ધ્યાનપૂર્વક આ પાઠ સમજશો તો સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો આ વાત સાથે હું અહીં વિરમું છું. અસ્તુ.